સમર્પણ એક એવો ભાવ, એક એવી લાગણી કે જે આપણામાં રહેલા દરેક કશાયોને પાતળા પાડવામાં મદદરૂપ થાય છે. જ્યારે જીવ સમર્પિત થઈ જાય, સંપૂર્ણ સમર્પિત થઈ જાય, ત્યારે સહજ બની જતા, આવરણ વિહોણા બની જતા વાર નથી લાગતી. પણ સંપૂર્ણ સમર્પણ એટલે શું? સમર્પણ ભાવ કેવી રીતે વિકસિત થાય? સમર્પણ માટેનું પહેલું ડગલું કયું? આ જ પ્રશ્નોના જવાબ શોધવાનો પ્રયત્ન એટલે આજનો આપણો સંવાદ. સંવાદ છે અર્જુન અને એના પૌત્ર પરીક્ષિત વચ્ચેનો. હું છું સૃષ્ટિ ને સાંભળો છો તમે અંતરનો સંવાદ. કુરુક્ષેત્રના યુદ્ધને વર્ષો વીતી ગયા હતા. થોડા જ સમયમાં અર્જુનના પૌત્ર અને અભિમન્યુના દીકરા પરીક્ષિતનો રાજ્ય અભિષેક થવાનો હતો. પરીક્ષિત રોજ સવારે પિતામહ યુધિષ્ઠિર પાસે રાજનીતિના પાઠ ભણતો અને એની દરેક સાંજ પિતામહ અર્જુન સાથેની આધ્યાત્મિક ચર્ચાઓમાં વીતતી. રોજ સાંજે ચર્ચાની શરૂઆત થતી ગીતાના એક અધ્યાયથી, પછી થતી શ્રી કૃષ્ણની ભક્તિ. આજે ભક્તિ પછી પરીક્ષિત થોડો વ્યગ્ર હતો. શું થયું પુત્ર? અર્જુનના સ્વરમાં જીવનભરમાં ભેગી કરેલી સમજણ છલકાતી હતી. પિતામહ, મને મારા ગુરુ ક્યારે મળશે? હું આપ જેવો સંપૂર્ણ સમર્પિત ક્યારે થઈ શકીશ? અર્જુને બે ઘડી ડૂબતા સૂરજની સામું જોયું. એનું જીવન પણ સંધ્યાકાળમાં હતું. હવે તેને જીવનમાં પોતે કરેલી દરેક ભૂલ, દરેક અભાવ સ્પષ્ટપણે દેખાતો હતો. પરીક્ષિતના પ્રશ્ન સાથે પોતે કરેલી સૌથી મોટી ભૂલ એની આંખ સામે આવી ગઈ. પૌત્ર, જીવનમાં પાછું જોતા મને લાગે છે કે હું સંપૂર્ણ સમર્પિત ક્યારેય હતો જ નહીં. એટલે સમર્પણનો ભાવ સમજવો હોય તો મારા જીવનને બદલે એકલવ્યના જીવનનું ઉદાહરણ લેવું જોઈએ. એટલે હું સમજ્યો નહીં. આપ સમર્પિત ન હતા? આપને તો શ્રી કૃષ્ણએ સંપૂર્ણ ગીતા સંભળાવી. આપને તો એમના પૂર્ણ અવતારના દર્શન થયા. એ જ તો વાત છે પરીક્ષિત. આખી ગીતા ખુદ શ્રી કૃષ્ણના મુખેથી સાંભળ્યા પછી પણ હું અભિમન્યુની મૃત્યુ વેળાએ મારી વૃત્તિને રોકી ન શક્યો. આક્રંદ કર્યો, ગુસ્સો કર્યો, કુરુસેનાનો ખાત્મો કરવાનો નિર્ણય લીધો. મારા ગુરુ, મારું સર્વસ્વ મારી સામે હોવા છતાં હું ક્રોધમાં, માનમાં, અહંકારના જંજાળમાં ફસાઈ ગયો. એ વખતે માધવની આંખમાં આંસુ જોઈને પણ મને ન સમજાયું કે એ અભિમન્યુ માટે નહીં, મારા માટે આંસુ વહાવી રહ્યા છે. સમસ્ત બ્રહ્માંડમાં હું એકમાત્ર જીવ જેને શ્રી કૃષ્ણ પોતે ગીતાના, વૈરાગ્યના, બ્રહ્મચાર્યના પાઠ સંભળાવ્યા. અને હું મૂર્ખ, એ કશું જ ગ્રહણ ન કરી શક્યો. અર્જુનની આંખમાંથી અશ્રુની ધારા વહેવા માંડી. એના ગુરુની મનોમન તેને માફી માંગી. થોડી વાર રહી બોલ્યો, સમર્પણની પરાકાષ્ઠા એકલવ્યએ મેળવી હતી. એને જીવન ગુરુની શોધમાં, ગુરુના સાનિધ્યની ઝંખનામાં નહીં, પણ શિષ્યત્વની ઉપાસનામાં વિતાવ્યું.
એને ગુરુનું સાચું ખોટું ન જોયું, ગુરુની સિદ્ધિઓથી અભિભૂત ન થયો, ગુરુના બીજા શિષ્ય પ્રત્યેની લાગણીથી તે ક્રોધિત ન થયો. તેને ક્યારેય મારી ઈર્ષા ન થઈ. અને જ્યારે ગુરુએ ગુરુ દક્ષિણામાં એનો જમણો અંગૂઠો માંગી લીધો, ત્યારે પણ એને ગુરુને પ્રશ્ન ન કર્યો, ત્યારે પણ એનું સમર્પણ આછું ન પડ્યું. એની શિષ્યત્વની ઉપાસના એટલી પ્રબળ હતી કે એને કોઈ અવરોધ ન નડ્યો. ગુરુ સાથે હોવા ન છતાં પણ એને હંમેશા પોતાના ગુરુને પોતાની સામે રાખ્યા. એનું સમર્પણ એ એની આજ્ઞા ધારકતા હતી. એટલું ઊંચું સમર્પણ કે ગુરુ એને નદીમાં ડૂબકી લગાવવાનું કહે કે ગંદા પાણીમાં, એ આંખ બંધ કરીને પ્રશ્ન પૂછ્યા વગર ગુરુની આજ્ઞાનું પાલન કરે. ખરું સમર્પણ એ હતું. પૌત્ર, તે મને પ્રશ્ન કર્યો કે ગુરુ ક્યારે મળશે? પણ હું તને કહું છું કે એ પ્રશ્નના બદલે પોતાની જાતને પ્રશ્ન કર કે તું ખરો શિષ્ય ક્યારે બનીશ? તું શિષ્યત્વની ઉપાસના ક્યારે કરી શકીશ? પોતાના ભીતરમાં સમર્પણનો ભાવ એટલો ગાઢ કર કે ગુરુને તારી પાસે આવવું જ પડે. એમની પાસે પણ તને શિષ્ય બનાવ્યા સિવાયનો કોઈ વિકલ્પ ન રહે. પહેલા પોતાની અંદરના શિષ્યને જાગૃત કર, પછી ગુરુ સાથેનું અનુસંધાન આપોઆપ જોડાઈ જશે. પરીક્ષિતના મનમાં પિતામહની વાત ઘર કરી ગઈ. શિષ્યત્વની ઉપાસના, આ શબ્દો એના હૃદયમાં કોતરાઈ ગયા. પ્રશ્ન અટકી ગયા અને ભીતરમાં સમર્પણનું એક બીજ રોપાયું. આપણે શું કરીએ છીએ? અંદર જોઈએ છે કે બહાર? ગુરુને શોધવામાં વર્ષો વિતાવીએ છે કે અંદર વસેલા શિષ્યની માવજત કરીએ છે? શું આપણે ગુરુને મેળવવા તૈયાર પણ છીએ? શું આપણે સંપૂર્ણ સમર્પિત થઈ જવા તૈયાર છીએ? શું આપણું સર્વસ્વ આપણે ગુરુના ચરણોમાં સમર્પિત કરવા તૈયાર છીએ? શું આપણે શિષ્ય બનવા તૈયાર છીએ?